નમસ્કાર. ફરી એકવાર તમારી સમક્ષ પર્યાવરણનું મનોવિજ્ઞાન, જેમાં આપણે હવે આ છેલ્લા લેક્ચર તરફ જઈ રહ્યા છીએ ત્યારે કયા પ્રશ્નો પૂછાઈ શકે એની પણ આપણે જરૂરથી વાત કરી લેશું. તો વસ્તી જે વિસ્ફોટ થાય છે એના કારણે પણ પર્યાવરણનું જે પરીક્ષણ છે એ કરી શકાય. તો પર્યાવરણનું પરીક્ષણ કઈ રીતે કરશું એના વિશે આપણે વાત કરવાની હતી. તો એમાં મુખ્યત્વે માનવ પ્રવૃત્તિથી જે પ્રદૂષણ ફેલાય છે એની વાત કરીશું, પરંતુ એ કેટલું વ્યાપક છે એ પણ જોઈશું, અને પ્રદૂષણના પ્રકાર અને તેનું પ્રમાણ કેટલું છે વગેરેનું જે આપણે સતત સરકાર દ્વારા સતત જે મૂલ્યાંકન થતું રહે છે એ જરૂરી પણ છે, અને એનું વિશ્લેષણ કરીશું જેનો અંદાજ ખરેખર આવતો નથી. નદી સરોવર જેવા જે જળ સ્ત્રોત છે અને માનવ વસાહત તથા ઔદ્યોગિક અને વાણિજ્ય સંકુલમાં પર્યાવરણની હાલની જે સ્થિતિ છે અને તેમાં પ્રદૂષણ થાય છે કે નહીં તે બાબતનું નિયમન અથવા તો પરીક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પર્યાવરણ પરીક્ષણના નિમ્નલિખિત જે 3 પ્રકારો પાડી શકાય એમાંનું પહેલું છે જૈવિક. તો સંવેદનશીલ જે વનસ્પતિ અને સજીવ સૃષ્ટિ, જેમાં પાણીની ગુણવત્તા પર એ આધાર રાખે છે. જે પ્રદૂષણ જળમાં અમુક જીવ સૃષ્ટિ જે છે એ જોવા મળે છે, અને પાણીની શુદ્ધતા વધતી જાય તેમ જીવ સૃષ્ટિના પ્રકાર બદલાતા જાય છે. જળમાં રહેલી જીવ સૃષ્ટિના અભ્યાસથી પાણીની ગુણવત્તાનો ખ્યાલ આવી શકે છે. તો ટૂંકમાં કોઈ પણ જળ સૃષ્ટિમાં રહેલા જે જળ જીવ છે એના ઉપર જો સંશોધન કરવામાં આવે, એના ઉપર જો રિસર્ચ હાથ ધરવામાં આવે તો એના ઉપરથી પ્રદૂષણનું માપન કરી શકાય છે. એ પછી છે ભૌતિક વાતાવરણ. તો ભૌતિક પરીક્ષણમાં પીએચ અને એનું જે પીએચ, ઉષ્ણતામાન વગેરે બાબતોનું પરીક્ષણ કરવામાં આવે છે. દાખલા તરીકે સૂર્યના જે કિરણો છે તો એના પેલા ઉપરથી પણ સંશોધન થઈ શકે. એ પછી છે રાસાયણિક દ્રવ્ય. આ પ્રકારમાં આવે નાઇટ્રોજન, ક્લોરાઇડ, સલ્ફેટ, ફિનોલ, ઓઇલ, પેસ્ટી ઓઇલ વગેરેનું પ્રદૂષણનું માપન થઈ શકે છે. રાસાયણિક પૃથ્થકરણમાં કદ માપન, ભાર માપન અને સંશોધન પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. વીજાણુ યંત્રોનો ઉપયોગ કરી અતિ અલ્પ પ્રમાણમાં રહેલા પ્રદૂષણની માત્રા પણ જાણી શકાય છે. ખાસ કરીને ઔદ્યોગિક એકમમાં સલ્ફર વાયુઓનું વિશિષ્ટ પ્રકારનું જીવાણુ યંત્રો વડે માપન કરવામાં આવે છે. હવે પર્યાવરણને લગતા જે પ્રશ્નોત્તરી છે તો એમાં માનવ જીવન અને પર્યાવરણને સીધો સંબંધ છે. બરોબર. વિદ્યમાન પર્યાવરણમાં માનવ પોતાની જીવન શૈલી કેવી રીતે જીવે છે તેનું મૂલ્યાંકન કરવાથી જીવનની ગુણવત્તાનો ખ્યાલ આવે છે. આ ગુણવત્તા જાણવાના અનુસંધાનમાં નિમ્નલિખિત જે પ્રશ્નો છે એ જોવા જોઈએ આપણે, જેમાં જીવનની ગુણવત્તામાં અતિ ઉત્તમ છે, ઉત્તમ છે, સામાન્ય છે, ખરાબ છે કે અતિ ખરાબ છે, આવા પ્રશ્નો. એ જ રીતે આર્થિક વાતાવરણ કેવું છે, તો કે આવક તમારી કેટલી છે, આવકની વહેંચણી કેટલી કરવી પડે છે, આર્થિક સલામતી છે કે નહીં, અને કામનો તમને સંતોષ મળે છે કે નહીં. એ જ રીતે સામાજિક પર્યાવરણની આપણે વાત કરીએ તો કુટુંબ, સમાજ, સામાજિક સ્થિરતા, શારીરિક સુરક્ષા અને આપણી સંસ્કૃતિ, અને પરિવર્તન ही जीवन का नियम है, છતાં પણ અમુક પરિવર્તન જે છે એ ઘણીવાર જોખમકારક પણ હોય છે. દાખલા તરીકે આજનું જે સોશિયલ મીડિયાનું બિહામણું ચિત્ર છે
એનેથી તમે અને હું બંને વાકેફ છીએ. એ જ રીતે જે રીતે ઇમોશનલ ઇન્ટેલિજન્સી અને આઈક્યુ એટલે કે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જે જે વ્યવસ્થિત એનો જો તમે ઉપયોગ ના કરો અને એનો દુરુપયોગ કરો તો એ જોખમ કરતા પણ એટલું જ છે. એ જ રીતે રાજકીય પર્યાવરણમાં જે શાસનની પદ્ધતિ જે છે એમાં કાયદો અને વ્યવસ્થા અને પ્રજાનો જે આત્મવિશ્વાસ છે એ પણ એટલી જ પર્યાવરણના એક વિસ્તારમાં આવી શકે છે. એટલે કે રાજકીય પર્યાવરણ જેમાં શાસનની પદ્ધતિ, કાયદો અને વ્યવસ્થા અને પ્રજાનો આત્મસંતોષ જે તે સરકાર પ્રત્યેનો. એ જ રીતે સ્વાસ્થ્યના પ્રશ્નો ખૂબ જ મહત્વના છે, જેમાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, પોષણ અને આહાર. આજે તમે જુઓ કે બાળ મૃત્યુનું પ્રમાણ હજી આપણા દેશમાં અન્ય દેશો કરતાં બમણું છે. એનું કારણ શું? અને અમુક જે લોકો જે છે એ કુપોષણનો ભોગ બને છે. મને યાદ છે કે હમણાં જ હું જે કોલેજમાં વિઝિટિંગ ફેકલ્ટીમાં જઉં છું જુદી જુદી કોલેજોમાં, તો એમાં જે સર્વોદય બેંક બ્લડ બેંક છે એ લોકો પોતે વિદ્યાર્થીઓનું બ્લડ જે લોકોને ડોનેટ કરવું હોય એ લોકોનું બ્લડ લેવા માટે આવેલા. હવે 200 વિદ્યાર્થીઓ તૈયાર થયા પોતાનું બ્લડ ડોનેટ કરાવવા માટે, અને એમાંથી માત્ર ઈચ્છા હોવા છતાં અડધ વિદ્યાર્થીઓ પોતાનું બ્લડ ડોનેટ ન કરી શક્યા. એનું કારણ શું છે કે એ લોકોનું હિમોગ્લોબિન 7%, 8%, 9%. તો એક અને ટૂંકમાં વિટામિન, પ્રોટીન અને વજન ઓછું હોય તો પણ તમારું બ્લડ ન લઈ શકાય. એટલે આ પરિસ્થિતિ છે આપણા દેશની. આપણું યુવાધન કરીએ છીએ, પણ એ યુવાધન જે છે એ કુપોષણનો ભોગ બનેલું છે. આપણે જંક ફૂડ અને ઝોમેટોનું ઉપયોગ વધારે કરીએ છીએ અને હેલ્ધી ફૂડ જ્યારે ખાતા નથી ત્યારે આવી એક જે સ્વાસ્થ્યની સમસ્યા છે એ ચારે તરફ આપણને જોવા મળે છે. અને કુપોષણનો ભોગ બનનાર જે બાળક છે એ અપમૃત્યુનો પણ ભોગ બને છે. તમે વિચાર કરો કે કોઈ પણ મહિલા કોલેજમાં 200 વિદ્યાર્થીઓમાંથી માત્ર 46 વિદ્યાર્થીઓ બ્લડ ડોનેટ કરી શક્યા. એટલે તમે વિચારો કરો, 200 માંથી ખાલી 46 લોકો બ્લડ ડોનેટ કરી શક્યા, બાકીલા લોકો સક્ષમ નથી, એવું બ્લડ બેંક રિપોર્ટ વાળાએ કીધું કે ભાઈ ભલે તમારે બ્લડ આપવું હોય પણ તમારામાં હોય તો અમે લઈને. એટલે તમારું જે શરીર જે છે એ ખૂબ મહત્વનું છે. જો શરીર નહીં હોય તો તમે કંઈ જ નહીં કરી શકો. અને આજે સાયકોસોમેટિક ડિસીઝના જે કેસ છે એ વધતા જાય છે. આજે સર્વ શિક્ષા અભિયાન હેઠળ જે જુદા જુદા સર્વે થઈ રહ્યા છે, તમે રોજબરોજ વર્તમાન પત્રોમાં પણ વાંચતા હશો અને ડિબેટમાં પણ સાંભળતા હશો. એમાં મારી ડિબેટ પણ ઘણીવાર હોય છે. તો એવા અનેક પ્રશ્નો છે જે સ્વાસ્થ્યને અનુલક્ષીને પણ હોય છે. આજે તમે અને હું એક કોરોના નામની મહાબીમારીમાંથી બહાર આવ્યા છીએ. લોકડાઉન દરમિયાન આપણે બહુ ઓછી પ્રવૃત્તિ કરવાની હતી, છતાં આપણા શારીરિક સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર થયો નથી. તમને આરામ કરવા મળ્યો આટલો બધો, બરાબર. અને જેનું વજન વધે છે એ જંક ફૂડથી વધે છે. ભલે એનું હિમોગ્લોબિન 7% જ હોય, વજન ભલે 70 કિલો ના હોય, પણ તમારું હિમોગ્લોબિન જ ના હોય, ડેફિનેશન જ ના હોય, ટૂંકમાં રોગ પ્રતિકારક શક્તિ તમારામાં ન હોય અને તમે બ્લડ આપો તો તમને જલ્દીથી રોગ લાગુ પડી જાય ખરા. એટલે એ લોકો સમજીને જ તમારું બ્લડ લે નહીં, કારણ કે તમારું બ્લડ કંઈ કામનું નથી. એમાં હિમોગ્લોબિન ના હોય તો જેને બાટલો ચડાવવામાં આવે તમારા લોહીનો, એનો કોઈ મતલબ જ નથી, કારણ કે એમાં લોહીમાં રહેલું હિમોગ્લોબિન અને જુદા જુદા વિટામિન એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો એ થઈ સ્વાસ્થ્યની વાત. એ પછી છે ભૌતિક પર્યાવરણ, જેમાં રહેઠાણ, પરિવહન, જાહેર સેવા, પદાર્થોની ગુણવત્તા,
પ્રાકૃતિક સૌંદર્ય વગેરે બાબતોનો સમાવેશ કરી શકાય. એ પછી છે પ્રાકૃતિક પર્યાવરણ, જે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે. હવાની ગુણવત્તા, પાણીની ગુણવત્તા, ઘન કચરો અને અવાજ. જો અવાજ એ બહુ મોટો પ્રશ્ન છે આપણા દેશમાં. આપણે એ ડિસિપ્લિનમાં સમજતા જ નથી, આપણામાં ડિસિપ્લિનનો અભાવ છે. આપણે આપણા ઘરે લગ્ન હોય પણ આખા ગામને ગાંડું કરીએ છીએ. આપણે દરગાહમાં જઈને માઇકમાં બાંગ પોકારવાની જરૂર જ નથી. તમે એમને બાંગ પોકારા રાખો ને તો કોણ ના પાડે તમને? તમે તમારો ભગવાન સાંભળો, બીજાને કેમ ડિસ્ટર્બ કરો? જેને જે એ ધર્મની કંઈ ખબર નથી પડતી, એ લોકોએ શું ગુનો કર્યો? એ જ રીતે હું દરેક ધર્મની વાત કરું કે તમે ચોરની વાદે ચણા ઉપાડવા જાઓ, તો આ એક તમારી આ પર્સનલ વાત છે. તમારો ધર્મ એ અને તમારી આધ્યાત્મિકતા એ તમારી પર્સનલ મેટર છે. એમાં તમે બીજાને ડિસ્ટર્બ ના કરી શકો. બરોબર છે, આપણે સનાતની છીએ, પણ આપણે આપણા પ્રોટોકોલને જાળવવો જોઈએ. એટલે હવામાં અવાજનું પ્રદૂષણ ન ફેલાય એનું સતત મારે અને તમારે ધ્યાન રાખવું જોઈએ એક જવાબદાર નાગરિક તરીકે. તો પર્યાવરણના પરિપ્રેક્ષ્યમાં વાંધાહીન પ્રમાણપત્ર મેળવવા માટે ઉદ્યોગપતિએ કેન્દ્રના પર્યાવરણ નિયંત્રણ બોર્ડને કરવાની અરજી નીચે પ્રમાણેની જે માહિતી છે એમાં આપણે બહુ જવાની જરૂર રહેતી નથી. હવે ચીપકો પર્યાવરણની જે ચળવળ હતી એના વિશે આપણે 2 મિનિટ વાત કરી લઈએ, કારણ કે પરીક્ષામાં ઘણીવાર પૂછાતું હોય છે. ભારતના વન તથા પર્યાવરણીય ઇતિહાસ તેમજ વિવિધ દલિત ખેડૂત પ્રતિકાર ચળવળના પ્રખર અભ્યાસી અને જાણીતા મુખ્ય સંશોધક ડોક્ટર રામચંદ્ર ગુહાના હિમાલય વિસ્તારના પર્યાવરણીય બદલાવ અને ખેડૂત આંદોલન અંગેના પ્રસિદ્ધ પુસ્તક અનક્વાઇટ વુડ્સ, એટલે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જે પ્રેસ નોટ બહાર પડી નવી દિલ્હી તરફથી, એનું પ્રકરણ જે 7 છે એમાં એક અંશનો એક અનુવાદ જે છે એ અહીંયા આપણે જોઈ જઈએ, જે ચીપકો આંદોલનના પ્રારંભિક તબક્કાની તપાસ આદરે છે. ચીપકો આંદોલનને હિમાલય પર્વતમાળાની પર્યાવરણીય કટોકટી તરફ વિશ્વ સમસ્યાનું ધ્યાન ખેંચ્યું હતું. ચીપકો આંદોલન મારા આ અભ્યાસ આલેખનનો પ્રવેશક છે. આ પ્રકરણમાં મેં સામાજિક ચળવળ સ્વરૂપે ચીપકો આંદોલનના બધા પાસાઓ તપાસ્યા છે. ચીપકો આંદોલનના સામાજિક અને મનોવૈજ્ઞાનિક અભ્યાસમાં 3 પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે. પહેલી વાત તો એ છે કે ચળવળ તેના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સમજવી જોઈએ. એક તરફ વનવાસીઓના વન પ્રવેશ અને વન પેદાશોનો ઉપયોગના મુદ્દે ચાલેલા અગાઉના આંદોલનનો સંદર્ભ આપણે ચીપકો આંદોલનના સામાજિક આયામને તપાસવાનો છે. તો બીજી તરફ વૈજ્ઞાનિક વનવર્ધક અને વિવિધ વહીવટી નેતાઓનું ઓઠું લઈને કરાતી રાજ્યની દખલગીરી અને ચીપકો આંદોલનનો આંતરસંબંધ પણ તપાસવો પડશે. અને આ અભ્યાસના મુખ્ય મુદ્દાને અનુસંગે જે ચીપકો આંદોલનમાં સમાજની ભાગીદારી અને સમૂહ ચેતના પર પડેલો એનો પ્રભાવ, એમ બંને સંદર્ભમાં અભ્યાસ થઈ શકે. રાજ્ય અને પહાડી ખેડૂતોના જે સંબંધને તપાસવાનો ઉપક્રમ છે એ પણ ચાલુ રાખવો જોઈએ. ચીપકોએ અપનાવેલી આંદોલન રીતિઓ તથા ઉત્તરાખંડના ગામડાઓમાં ઉભરી આવેલા આંદોલન સંદર્ભે પણ ચીપકોને જોઈ શકાય. અને પુનઃ ઉલ્લેખ કરું તો સ્ત્રીઓએ હંમેશા આપણી અર્થવ્યવસ્થામાં મહત્વનો ભાગ ભજવ્યો છે, અને સ્ત્રીઓના આ સામાજિક ચળવળમાં સામેલ સ્ત્રીઓ કેટલી જુદી પડે છે એ તરત જ સમજાઈ જાય છે. સાથે સાથે ચીપકો અને તેને સંલગ્ન અન્ય ચળવળમાં સ્ત્રીઓની સહભાગિતા
પર વર્તમાન આર્થિક ફેરફારની ઘણી અસર દેખાય છે અને તેથી જ પરંપરાગત પ્રાકૃતિક પર્યાવરણ પર તે વિશેષ આધારિત છે. અને અંતે ચિપકો સામાજિક પ્રતિકારના ઇતિહાસને આગળ વધારતી સંગઠિત અને સાતત્યથી આગળ વધતી સામાજિક ચળવળ બની રહેશે, પરંતુ સાથે સાથે સમૂહની સામેલગીરી અને સમૂહ ચેતનાનું ઢંઢોળતું સામાજિક આંદોલન પણ બને છે. ચિપકો ચળવળના બૃહદ ફલનના બે વિશિષ્ટ પાસા છે. પહેલી વાત, ચિપકો આંદોલન એ સાતત્ય અને સંગઠન સ્વરૂપે વિકસાવેલા બૃહદ ફલનને કારણે મોટા પ્રશ્નો ઊભા થાય છે. નેતૃત્વની શૈલી, આંદોલનમાં સામેલ પેટા સંસ્કૃતિઓ વચ્ચે થયેલા ભિન્ન વિચારસરણીના સંઘર્ષો અને સ્ત્રી પુરુષ સંબંધનો નવો સંદર્ભ અને ઉત્તરાખંડ અગાઉ થયેલી અસંગઠિત સામાજિક ચળવળમાં આ સંદર્ભ ન હતો અને સમૂહ ચેતનાને વિસ્તારવાનું ચિપકો આંદોલન તેના આંતરિક છતાં દિવસે દિવસે વધતા જતા જે પહાડી પ્રદેશના સામાજિક પર્યાવરણના વિઘટન સામે બાથ ભીડે છે. એ બીજી મહત્વની વાત એ છે કે આંદોલનના આ પ્રયાસમાં મૂળ હેતુને વિસ્તારી અન્ય સામાજિક પ્રશ્નો પણ છેડવા અને સાથે સાથે સામાન્ય જનો અને રાજ્ય સરકાર સમક્ષ સામાજિક વિકાસ અને કુદરતી સંપત્તિના સંદર્ભે વૈકલ્પિક રીતે વ્યૂહરચના ઘડવી જોઈએ. હવે વસ્તીની ગીચતા અને અતિ ભીડની જે સમસ્યા છે એની આપણે વાત કરીએ તો ગીચતા અને ભીડ કઈ રીતે ભાગ ભજવે છે, બરોબર? અને માનવીઓ ઉપર અતિ ભીડની જે અસરો છે એના ઉપર પણ ઘણા સંશોધનો કર્યા છે. જાતિ અને ગીચતાની અસરો, એમજ શરીર તંત્ર પર વસ્તીની અતિ ગીચતાની અસરો, એ પછી છે વસ્તીની અતિ ગીચતાના પ્રકારની અસરો, અતિ ગીચતાની અસરો અને આક્રમક વૃત્તિ, એ જ રીતે કર્તૃત્વ ઉપર અતિ ગીચતાની અસરો અને લાંબા ગાળા કે અતિ ગીચતાની અસરો અને ભીડની અસરો નિષેધક પ્રતિક્રિયાને ટાળવી જોઈએ. હવે પર્યાવરણના મનોવિજ્ઞાનમાં તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એની મારે તમને થોડીક માહિતી આપવી જોઈએ. તો જે તમારું પહેલું પ્રકરણ છે કે ઋતુઓ હવામાન જેમાં આપણે ભેજવાળું વાતાવરણ કે કાર્ય પર ગરમીની થતી અસરો કે ઉષ્ણતામાનની સામાજિક અસરો એના વિશે વાત કરી ગયા, પરંતુ એના પ્રશ્નો આવા પૂછાઈ શકે કે ઉષ્ણતામાનનું સ્વરૂપ અને લક્ષણો જણાવી ઉષ્ણતામાન અને હવામાનની વિવિધ કક્ષાની અસરો સમજાવો. પછી અત્યંત ઉષ્ણતામાન અને અતિશય ઠંડીથી વર્તન પર જે અસરો જણાય છે એનું વર્ણન કરો. એના પછીનો પ્રશ્ન આવો પૂછાઈ શકે કે મધ્યમ ઉષ્ણતામાન અને ભેજની વર્તન પર અસરોની ચર્ચા કરો. એ પછી પૂછાઈ શકે કે વર્તન પર હવામાનની અસરો સમજાવો. કાર્ય તેમજ સામાજિક વર્તન પર ગરમીની અસરો વર્ણવો. ઠંડા ઉષ્ણતામાનની અસરો વર્ણવો. એ જ રીતે સાચો વિકલ્પ તમને પસંદ કરવાનો આવે. ટૂંકા પ્રશ્નો પણ પૂછાઈ શકે. દાખલા તરીકે માનવ શરીરનું સામાન્ય ઉષ્ણતામાન કેટલા ફેરનહીટ હોય છે, પછી ઉનાળામાં તો 98.6 સેલ્સિયસ, બરોબર. એ જ રીતે ઉનાળામાં ઉદ્ભવતા શારીરિક વિકારોમાં ગરમીને લીધે કયો રોગ થાય છે, તો સનડ્રોપ, કમળો કે ટાઇફોઇડ, તો એમાં સનડ્રોપ. એ પછી છે હવામાનમાં રહેલા ભેજનું માપન કરવા માટે કયા સાધનો ઉપયોગી છે, તો હાઇડ્રોમીટર એનો સાચો આન્સર.
પછી આખા વર્ષ દરમિયાન કેટલી ઋતુઓ હોય છે? તો 4 ઋતુઓ હોય છે, બરોબર. ચામડીના કોષોમાં બરફના સૂક્ષ્મ કણો જામી જવાથી થવાથી જે રોગ થાય છે એનું નામ શું છે? તો કે ફોસ્ટ બાઇલ્ટ. ખાલી જગ્યા, તો શરીરનું ઉષ્ણતામાન માપવાના સાધનને ખાલી જગ્યા કહે છે, તો કે થર્મોમીટર. એ જ રીતે શરીરને ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચેનું ઉષ્ણતામાન જરૂરી હોય છે. તો 115 સેલ્સિયસથી 70 ઉત્તર છે. પછી ભેજની સ્થિતિ અને ખાલી જગ્યા પ્રકારની હોય છે, તો નિરપેક્ષ અને સાપેક્ષ પ્રકારની હોય છે. ખાલી જગ્યા રોગના દર્દીઓને ભેજવાળા વાતાવરણમાં શ્વાસ લેવામાં મુશ્કેલ પડે છે, તો ઠંડા વાતાવરણમાં. પછી ચામડીના કોષોમાં બરફના સૂક્ષ્મ કણો જામી જવાથી ખાલી જગ્યા રોગ થાય છે, તો કે ફ્રોસ્ટ બાઇટ. આવા પ્રકારના ટૂંકમાં તમને પ્રશ્નો યુનિટ 1માંથી પૂછાઈ શકે. માનવ શરીરનું સામાન્ય ઉષ્ણતામાન કેટલું વગેરે. એ જ રીતે બીજો જે છે વૈયક્તિક અવકાશ અને આંતર વૈયક્તિક સંપર્ક અને હુકુમતજન્ય વર્તન એટલે શું? બરોબર, જે તમને કરાવી દીધું. એના જુદા જુદા પ્રકારો છે. એમાં વ્યક્તિઓ વચ્ચેના અવકાશ ઉપર જાતિની કેવી અસરો પડે છે, તેમજ વ્યક્તિગત અવકાશ ઉપર ઉંમરની કેવી અસરો પડે છે, ગમા અણગમાની કેવી અસરો પડે છે, વગેરે બાબતો વિશે આપણે ભણી ગયા છીએ, બરોબર. હવે એમાં જે પ્રશ્નો જે છે એમાં વૈયક્તિક અવકાશ, અધિકાર કે હુકુમત પ્રદેશ તેમજ વૈયક્તિક અંતરની સદ્રશ્ય સમજૂતી આપો. એ જ રીતે વૈયક્તિક અવકાશ અને આંતર વૈયક્તિક સંપર્ક પર અસર કરતા સંસ્કૃતિના અને વ્યક્તિગત પરિબળો સમજાવો. પછી હુકુમતજન્ય વર્તન એટલે શું? હુકુમત પ્રદેશના લક્ષણો વર્ણવો, હુકુમતના પ્રકારો જણાવી હુકુમત પર વર્ચસ્વ સમજાવો વગેરે. અને આપણા આસપાસના તમામ અદ્રશ્યમાન હદ એટલે કે વૈયક્તિક અવકાશ, બરોબર. તો એમાં જે ટૂંકા પ્રશ્નોની યાદ છે એ આ પ્રમાણે છે કે વૈયક્તિક અવકાશ એટલે શું? તો કે છે કે વૈયક્તિક અવકાશ એટલે આપણા આસપાસની તમામ અદ્રશ્યમાન હદ, બરોબર. પછી વૈયક્તિક અવકાશ એટલે કે આપણા આસપાસની તમામ અદ્રશ્યમાન હદ. એ પછી છે 1937માં કાર્ડ્ઝે તેનો કયા પુસ્તકમાં પ્રથમવાર વૈયક્તિક અવકાશના ખ્યાલનો ઉપયોગ કર્યો હતો? તો એના જવાબમાં આવશે પ્રિન્સિપલ ઓફ સ્પેસ. આ પ્રથમ એની આવૃત્તિ હતી, વૈયક્તિક અવકાશ, બરોબર. પછી હુકુમતલક્ષી વર્તન એટલે શું? તો ભૌતિક અવકાશની માલિકીનો હક એટલે કે દાવો કરી તેનું રક્ષણ કરવાનું વ્યક્તિનું કે કોઈ જૂથનું વર્તન તે હુકુમતલક્ષી વર્તન કહેવાય, જે ચિપકો આંદોલનમાં આપણને જોવા મળે છે. એ પછી છે વ્યક્તિઓ અથવા તો જૂથો તેની માલિકી ધરાવતા હોય તેને પ્રાથમિક હુકુમત કહેવામાં આવે છે, બરોબર. એના પછી છે જાહેર હુકુમત એટલે શું? તો કે એક જ સમયે ઘણા લોકો દ્વારા સ્પષ્ટ રીતે ઉપયોગમાં લેવાતી જગ્યા કે ભૌતિક અવકાશ પ્રદેશો માટે જાહેર હુકુમત શબ્દ પ્રયોજાય છે. એના પછી આપણે વસ્તીની ગીચતા અને અતિ ભીડની સમસ્યાઓ ભણી ગયા, બરોબર. તો એના જે પ્રશ્નો છે એ આ મુજબ છે કે પર્યાવરણ શિક્ષણનું મહત્વ સમજાવો. એ પછી છે પર્યાવરણ બચાવની પ્રયુક્તિ તરીકે પ્રબલનીકરણનું મહત્વ શું છે, જે તમને પૂછાઈ ગયેલો છે ઇગ્નો યુનિવર્સિટીમાં. એ જ પછી છે પર્યાવરણીય અનુશોધન વિશે સમજૂતી આપો. તો આ બધા જે પ્રશ્નો છે એ જોઈ જવાય. પર્યાવરણનું શિક્ષણ એટલે શું? તો પર્યાવરણ શિક્ષણમાં પર્યાવરણીય સમસ્યાઓનું સ્વરૂપ તથા માનવ જાતિ ઉપર પડતી તેની અસરોની જાણકારી આપવા માટે વ્યક્તિઓને આ પ્રકારના વૈકલ્પિક વ્યવહારો કરવાના ઉપાયો કે છે.
તો હવે આપણે થોડુંક ગ્લોબલ વોર્મિંગ વિશે વાત કરવાની છે, અને એ પછી આપણું આજે પર્યાવરણનું મનોવિજ્ઞાન છે એને આપણે વિદાય આપશું. તમારા મનમાં જે પ્રશ્નો રહેલા છે એ તમે મારો કોન્ટેક કરીને મને કહી શકો છો, પણ અહીંયા જેને કહેવાય ને કે પ્રશ્નોત્તરીનો અવકાશ નથી આપણી પાસે. બરોબર, 1 મિનિટ. ગ્લોબલ વોર્મિંગ એના વિશે પણ તમને પૂછાઈ શકે છે, એવું નથી. ઘણીવાર ભલે તમારા સિલેબસમાં ન હોય, પરંતુ જ્યારે જેને કહીએ ને કે એન્વાયરમેન્ટ સાયકોલોજીની વાત આવે ત્યારે ગ્લોબલ વોર્મિંગની પણ વાત, એની ખાલી વ્યાખ્યા અને થોડાક એના વિશેની જે વાત છે, કયા ક્ષેત્રમાં વધારે પડતું છે. તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું, એની વ્યાખ્યા છે. ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક ઉષ્ણતામાન, એટલે કે ઉષ્ણતામાનને સ્થાને ગરમી, જે જરૂરી નથી, બરોબર, તાપમાન જેનો શબ્દ પણ એના વિશે વપરાય છે, જે પર્યાવરણના સંદર્ભમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગની અસરો ક્યાં ક્યાં થઈ છે, તો કે હિમ દ્રવણ અને હરિયાળી સ્તરમાંથી ઉત્પાદન, એટલે કે જે પ્રાકૃતિક વાતાવરણમાં થઈ છે. વૈશ્વિક ઉષ્ણતામાનને લીધે હિમપ્રદ થવા લાગ્યો છે, એટલે જે પર્વત છે એ ઓગળવા માંગે. હિમાલય તમે જો આજે પીગળવા માંડ્યો છે. જો તેની ગતિ વધશે તો સમુદ્ર સપાટીના ભૂભાગ સમુદ્ર પતન અને અસંખ્ય દ્વીપો જળમય થઈ જશે. દરિયાઈ સપાટીમાં 1 મીટર જેટલી ઉથલ પાથલ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા WWF એટલે કે વર્લ્ડ વાઇલ્ડ ફાઇન્ડના અહેવાલ અનુસાર પ્રત્યેક 10 વર્ષમાં 9.6% દરથી બરફની ચાદર પીગળી રહી છે, બરાબર. અને જો તેની આ જ ગતિ રહેશે તો આ સદીના અંત સુધીમાં ધ્રુવ પ્રદેશનો બરફ પીગળી જશે. પરિણામ સ્વરૂપે સમુદ્રની સપાટી પરના સ્થળો ડૂબી જશે. અને ગુજરાતમાં તો તમને ખબર છે કે દરિયાઈ વિસ્તાર કેટલા કિલોમીટરનો છે, એ પણ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા, છતાંય હું હમણાં તમને યાદ કરાવી દઈશ. જળવાયુ પરિવર્તન. વૈશ્વિક ઉષ્ણતામાનને લીધે વિશ્વવ્યાપી મોસમ અને જળવાયુમાં પરિવર્તન થવાની સંભાવના છે. વૈશ્વિક ઉષ્ણતામાનથી કોઈ ક્ષેત્રમાં સખત ગરમ હવા, તો કોઈ ક્ષેત્રમાં ભયંકર તોફાન આવશે. એ જ રીતે ક્યાંક દુષ્કાળ, અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય, તો ક્યાંક અતિવૃષ્ટિને લીધે પૂર આવશે અને જળ પ્રલયની સ્થિતિ ઊભી થઈ શકે છે. એ પછી વાત કરીએ આપણે ખેત ઉત્પાદનમાં હાસ, બરોબર. જલવાયુ પરિવર્તનથી પાકના ઉત્પાદન પર ખરાબ અસર પડી રહી છે. તાપમાન વધવાથી માટીમાંથી બાષ્પીભવન ખૂબ થઈ શકે અને થતું રહે છે, જેથી ભૂજળનું સ્તર વધુ નીચે જતું રહે છે. એટલે જે પાતાળ છે એનું જે પાણી છે એ વધારે નીચું જવાની શક્યતા છે.
અને માટીની ફળદ્રુપતા ઘટી રહી છે. તેમજ ઊંચાઈ માટે જમીનના ગર્ભમાં રહેલ પાણીની પ્રાપ્તિ ઓછી થઈ જશે, જેનાથી પાકની ઉત્પાદકતા પર એની માઠી અસર પડશે. એનાથી શુષ્ક ખેતીનું પ્રમાણ વધશે અને તેલીબિયા અને કઠોળનું ઉત્પાદન ખૂબ માત્રામાં ઘટી જશે. બરાબર, રાજમા છે, પછી મગ છે, પછી તુવેરની દાળ છે, આ બધાનું પ્રમાણ ઘટશે. એ જ રીતે જૈવિક જીવનમાં સંકટ. ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક અને WWFનો અહેવાલ તૈયાર કરનાર માર્ક્સ ન્યૂ નામના એક સંશોધકે સંશોધન કર્યું, જેમાં વર્તમાન દરથી તાપમાન વધ્યા કરશે તો 2026 થી 2060 દરમિયાન પૃથ્વીના તાપમાનમાં 2°C વૃદ્ધિ થઈ જશે. બરાબર, આ 2024, હવે 26 થી આવું બધું શરૂ થશે. એનાથી ધ્રુવ પ્રદેશનો બરફ ખૂબ ઝડપથી પીગળશે. જાણવામાં આવ્યું છે કે બરફ અને હિમખંડ શિખર ખૂબ માત્રામાં સૌર વિકસિતને પરાવર્તિત કરીને અંતરિક્ષમાં પાછા ધકેલાઈ જશે. જો ધ્રુવ પ્રદેશનું તાપમાન અન્ય ક્ષેત્રોની તુલનામાં 3 ગણું વધી જાય તો એના પૃથ્વ પ્રદેશમાં જલવાયુની સાથે વનસ્પતિ પર પ્રભાવ થશે અને તેમાંથી અહીંના ધ્રુવીય રીંછ તેમજ અન્ય જીવો પણ સંકટમાં મુકાઈ જશે. તેઓનું અસ્તિત્વ મટી જશે. જેમ આજે ડાયનોસર આપણને ક્યાંય જોવા નથી મળતું, એવી રીતે જે ઠંડીવાળા વિસ્તારમાં રહેલા પ્રાણીઓ, વુલ્ફ, રીંછ અથવા જંગલી કૂતરાઓ, તો આ બધા આપણને જોવા નહીં મળે. વૈશ્વિક ઉષ્ણતામાનથી સજીવ સૃષ્ટિને પારાવાર ટૂંકમાં નુકસાન થઈ શકે છે. આથી જ આપણે અને સમગ્ર વિશ્વ પર્યાવરણ સંબંધિત વિવિધ દિવસો જે છે એ યાદ રાખી લેજો. તમને ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિન છે અને પર્યાવરણ દિવસ જે છે 21 માર્ચ, અને વિશ્વ વન દિવસ છે એ 22 માર્ચ, વિશ્વ જળ દિવસ છે એ 23 માર્ચ, વિશ્વ હવામાન દિવસ છે એ 22 માર્ચ અને વિશ્વ ધરતી દિન તરીકે એને ઓળખવામાં આવે છે 22 માર્ચને. બરોબર. તો ટૂંકમાં માનવ જીવન ઉપર પર્યાવરણની જે અસરો છે એમાં પ્રાકૃતિક પર્યાવરણ, જેમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ, વાયુ વગેરે પ્રાકૃતિક વસ્તુઓનો સમાવેશ થાય છે. અને સામાજિક પર્યાવરણ તેને કહેવામાં આવે, જેમાં વ્યક્તિઓ દ્વારા જ એ રચાય છે. બરોબર. અને સાંસ્કૃતિક પર્યાવરણમાં જે રીત રિવાજો આપણા છે અથવા તો આપણી જે કંઈ પરંપરા છે એની વાત કરવા. ખાસ કરીને ચિપકો આંદોલન અને નર્મદા આંદોલન વિશે થોડુંક ગૂગલમાં સર્ચ કરીને પણ તમારે વાંચી જવું જોઈએ. હવે મારે તમને એક બીજી વાત કરવાની હતી કે હવે પછીના જે લેક્ચરો હશે એ કયા વિષય ઉપર હશે એ બહુ મહત્વનું છે. ઇગ્નો યુનિવર્સિટીમાં અત્યારે તમારી કદાચ એક્ઝામ ચાલુ હશે અમુક વિદ્યાર્થીઓની, તો તમને આવું પરીક્ષામાં
પૂછાઈ શકે. ટૂંકા પ્રશ્નો હું તમારી સમક્ષ વાંચી જઉં છું. તો જેમાં પર્યાવરણના મુખ્ય ઘટકો કેટલા છે? તો એના જવાબમાં 3 આવશે, બરાબર. પછી કર્ટ લેવીને શેનો ખ્યાલ આપ્યો? તો જીવન અવકાશનો ખ્યાલ આપેલો, બરાબર. તો બ્રેનરે પર્યાવરણના કેટલા ક્રમ પ્રમાણે તંત્રો આપ્યા? તો 5 તંત્રો આપ્યા છે. પછી ગુજરાતમાં ધરતીકંપ કયા વર્ષમાં આવેલો? તો 2000. એનો જવાબ છે 2001માં, સોરી 2001માં. પછી પર્યાવરણ અભિગમ વર્તનને પ્રોત્સાહિત કરવા માટેના કેટલા અભિગમો છે? તો એમાં 4 અભિગમો છે, બરાબર. પછી ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે દર વર્ષે સમુદ્રની પાણીની સપાટી કેટલી ઊંચી આવે છે? તો એનો જવાબ છે 1 ઇંચ ઊંચી આવે છે. પછી ગરમ અને ભેજવાળા વાતાવરણની શી અસર થાય છે? તો એનો જવાબ આવશે ઉશ્કેરાટ, આક્રમકતા આપણામાં વધે છે. પૃથ્વીને રક્ષણ પૂરું પાડનાર ઓઝોનનું પડ પાતળું થવાથી કયું કેન્સર થાય છે? બરોબર. તો એ છે હૃદયનું કેન્સર થાય છે. ના, સોરી, ચામડીનું કેન્સર થાય છે. પૃથ્વીના રક્ષણ પૂરું પાડનાર ઓઝોનનું પડ પાતળું થવાથી ચામડીનું કેન્સર થાય છે. એ પછી છે કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ એ બંનેમાંથી કયો વધુ પ્રદૂષિત વિસ્તાર છે? તો એનો જવાબ છે માનવ સર્જિત આપત્તિ, બરોબર. આપણે પોતે હાથના કયા હૈયે વાગે એના જેવું. કયો દેશ પૃથ્વી પરની વ્યવસાયિક ઉર્જામાંથી 25% ઉર્જા વાપરે છે? તો એનો જવાબ છે અમેરિકા. ઊંચા તાપમાનને બેટ્સમેન કેટલા દડા ફટકારે છે? તો એનો જવાબ છે વધુ. 12માં કયું પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા પર અસર કરે છે? તો ઘોંઘાટ, બરોબર. એ તમે ધ્યાનના પ્રયોગમાં, પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પણ ભણી ગયા. તો આપણે કેવી પરિસ્થિતિથી ઘેરાયેલા વિશ્વમાં રહીએ છીએ? તો આપણે ભૌતિક પદાર્થો અને સામાજિક પરિસ્થિતિથી ઘેરાયેલા વિશ્વમાં રહીએ છીએ. પછી ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ અને આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. પછી ભીડની પરિસ્થિતિ લોકોના કાર્ય કર્તૃત્વ પર કેવી અસર નિપજાવે છે? તો ભીડની પરિસ્થિતિ લોકોના કાર્ય કર્તૃત્વ પર વિપરીત અસર નિપજાવે છે. માનવી અને પર્યાવરણ વચ્ચે કેવો સંબંધ છે? માનવી અને પર્યાવરણ વચ્ચે પારસ્પરિક સંબંધ છે, જેમાં પર્યાવરણ માનવ વર્તન ઉપર અસર કરે છે અને માનવ વર્તન એ પર્યાવરણ ઉપર અસર કરે છે. પછી ફ્રીન્ઝમાં કયો વાયુ વપરાય છે? તો ફ્રીન્ઝમાં ક્લોરોફ્લોર કાર્બન એટલે CFC વાયુ વપરાય છે. પછી હવામાનો કયો વાયુ ઘટાડવા વધુ વૃક્ષો ઉછેરવા જોઈએ? તો હવામાં કાર્બન ડાયોક્સાઇડને ઘટાડવા માટે વૃક્ષોનું વાવેતર થવું જોઈએ. પછી ભૌતિક પર્યાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભૌતિક વાતાવરણમાં આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ, અન્ય વનસ્પતિ, વન્ય પશુ પંખીઓ જેવા નૈસર્ગિક પર્યાવરણના પાસાઓનો સમાવેશ થાય છે. પછી પર્યાવરણ અભિમુખતા કોને કહેવાય? તો લોકોની પોતાની આસપાસના પર્યાવરણ અંગેની માન્યતાને પર્યાવરણ અભિમુખતા કહેવાય. હવાનું પ્રદૂષણ શેને લીધે થાય છે? તો કારખાનાઓમાંથી નીકળતા ધુમાડો, કોલસી, વાહનોમાંથી નીકળતો ધુમાડો, તમાકુ,
બળવાથી ને ઉપજતા ધુમાડાથી એટલે કે સિગરેટથી બરાબર હવામાનમાં પ્રદૂષણ ફેલાય છે. પછી ભીડ ક્યારે થાય છે તો કે મર્યાદિત જગ્યામાં ઘણા લોકો રહેતા હોય ત્યારે ભીડ સર્જાય છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું તો કે હવામાનમાં થતા પરિવર્તનને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. ગ્રીન હાઉસની ઇફેક્ટને લીધે વાતાવરણમાંથી કયા પ્રકારના વાયુઓ છૂટે છે તો ગ્રીન હાઉસ ઇફેક્ટને લીધે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રોસ ઓક્સાઇડ છૂટે છે. હવામાં કેવા પ્રકારના ઝેરી વાયુઓ હોય છે તો હવામાં કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ રહેલા છે. પર્યાવરણ જાળવણીનો વિધાયક અભિગમ કયો છે? નકામા કાગળ, કાચા પ્લાસ્ટિક અને ધાતુ પર પુનઃ પ્રક્રિયા કરીને તેને ઉપયોગમાં લેવા એ પર્યાવરણ જાળવણીનો વિધાયક અભિગમ છે. 2100ની સાલમાં એટલે કે 21મી સદીમાં પૃથ્વી પરની સપાટી પર કેટલા ડિગ્રી ફેરનહીટ તાપમાન વધી જશે તો 2100ની સાલમાં પૃથ્વી પરની સપાટી પર સરેરાશ 3.5 ડિગ્રી ફેરનહીટ તાપમાન વધી જશે. પર્યાવરણ કઈ કઈ વિદ્યા શાખાઓ સાથે સંબંધ ધરાવે છે તો પર્યાવરણ, ભૂગોળ, સ્થાપત્ય, નગર આયોજન, મનોવિજ્ઞાન જેવી વિદ્યા શાખાઓ સાથે સંબંધ ધરાવે છે. હવાથી લોકોમાં કેવી બીમારીઓ થાય છે તો હવાના પ્રદૂષણથી લોકોમાં શ્વાસનો રોગ, બળતરા થવી, કેન્સર થવું અને સ્કિન ડિસીઝ થવી. પ્રાદેશિક હવામાનમાં સરેરાશ કેટલા ડિગ્રી વધારો થાય તો ખેતી ક્ષેત્રે અવરોધ ઊભો થાય છે? પ્રાદેશિક હવામાનમાં 1થી 2 ડિગ્રી વધારો થાય તો ખેતી ક્ષેત્રે વિશ્વમાં અવરોધ ઊભો થશે. કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓનો ભોગ બનવા લોકો કેવા રોગથી પીડાય છે તો કુદરતી અને માનવ સર્જિત આપત્તિનો ભોગ બનેલા લોકો ચિંતા, પીછેહટના લક્ષણો, હતાશા, તણાવ, ગુસ્સો આવવો અને નિંદ્રા ભ્રમણ કરવું અથવા તો સાયકોસોમેટિક ડિસીઝથી પીડાય છે. ક્લોરોફ્લોર કાર્બનનો વધુ પડતો ઉપયોગ કયા વાયુના પડને પાતળું કરી નાખે છે તો ક્લોરોફ્લોર કાર્બન વધુ પડતો ઉપયોગ ઓઝોન વાયુના પડને પાતળું કરી નાખે છે. અત્યારે યુકે એટલે કે લંડનમાં આ પરિસ્થિતિ છે. ઓઝોન વાયુનું પડ પાતળું થવાને કારણે કયા કેન્સરનું પ્રમાણ વધશે? ઓઝોન વાયુના પડનું પાતળું થવાને કારણે ચામડીના કેન્સરનું પ્રમાણ વધે છે. ઓઝોન પડની સામાન્ય જાડાઈ પાછી મેળવવા કેટલા વર્ષ લાગશે? ઓઝોન પડની સામાન્ય જાડાઈ પાછી મેળવવા 25થી 100 વર્ષ પણ લાગી શકે છે. પર્યાવરણ અભિમુખ વર્તનને પ્રોત્સાહિત કરવા કયા કયા અભિગમો પ્રચલિત છે તો પર્યાવરણ અભિમુખ વર્તનને પ્રોત્સાહિત કરવા માટે સ્વૈચ્છિક સાદગી, બરોબર, જે વ્યક્તિગત રીતે તમે અપનાવી શકો. ગાંધીજીએ ખાદીનો આગ્રહ એટલે જ રાખેલો, બરોબર. બીજું છે નક્કર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. પ્લાસ્ટિક બેગ તમારે ઘરમાં ઉપયોગ નહીં કરવાની, બરોબર. ત્રીજું છે વાર્તનિક ધોરણો પૂરા પાડવા. જોશ જોશથી બરાડા પાડીને હનુમાન ચાલીસા કે નવરાત્રિમાં માઇક મૂકીને ગરબા ગાવાની જરૂર નહીં. દરગાહમાં માઇક મૂકીને બાંગ પોકારવાની જરૂર નહીં. એ પછી છે સંગઠિત જૂથ પ્રવૃત્તિ વગેરે અભિગમો, જેમ કે ચિપકો આંદોલન.
બાહ્ય વિસ્તાર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જે ભૌતિક વાતાવરણ વર્તનને પ્રત્યક્ષ અસર કરતું ન હોય તેને બાહ્ય વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. શેનાથી ખેતીલાયક જમીનનું ધોવાણ થતું અટકે છે? તો કે છે કે વૃક્ષો વાવવાથી ખેતીલાયક જમીનનું ધોવાણ થતું અટકી શકે. કેવા અવાજો પ્રત્યે સહેલાઈથી અનુકૂલન સાધી શકીએ છીએ? આપણે સવારમાં થતા પક્ષીઓના કલરવ જેવા હળવા, નિયમિત, અપેક્ષિત કે આગાહીક્ષમ અવાજો પ્રત્યે સહેલાઈથી અનુકૂલન સાધી શકીએ છીએ. નહીં કે વ્હીકલના અવાજોથી, નહીં કે કોઈ બાંગ પોકારે એનાથી, નહીં કે કોઈ જોશથી ભજન ગાય એનાથી. ભૌતિક વિશ્વમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ભૌતિક વિશ્વમાં વ્યક્તિની આસપાસની ભૌતિક વાસ્તવિકતાઓ અને સાંસ્કૃતિક બાબતોનો સમાવેશ થાય છે. કેવી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને વર્તન તરીકે ઓળખવામાં આવે છે? તો વિચારણા, કલ્પના, લાગણી, શિક્ષણ, પ્રેરણા, આવેગો વગેરે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને વર્તન તરીકે ઓળખવામાં આવે છે. એ પછી છે સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સાંસ્કૃતિક પર્યાવરણમાં સાહિત્ય રચનાઓ, કલા કારીગરી, સ્થાપત્ય વગેરે જેવી માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીઓનો સમાવેશ થાય છે. સામાજિક પર્યાવરણમાં કોનો સમાવેશ થાય છે? તો કે છે કે સામાજિક પર્યાવરણમાં માતા પિતા દ્વારા મેળવેલા સામાજિક ઉદ્દીપકો, સમવયસ્ક વાળા મનોવલણો, વિવિધ પડકારો વગેરેનો સમાવેશ થાય છે. પર્યાવરણના કયા કયા 5 ઘટકો છે? તો પેલું છે ભૌતિક વાતાવરણ, બીજું છે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ, ત્રીજું છે પર્યાવરણીય અભિમુખતા, એ પછી છે પર્યાવરણીય વર્તન, અને છેલ્લું છે વર્તનોની નીપજો અને એના જુદા જુદા પેટા વિભાગોમાં 5 ઘટકો આવે. હવે એરપોર્ટ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓ કેવા રોગોનો ભોગ બને છે? એરપોર્ટ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓ વિમાનોની અવરજવરને લીધે થતા મોટા અવાજોને કારણે સ્મૃતિલોપ, જો યાદશક્તિ ઘટી જાય, બહેરાપણું અને લોહીનું ઊંચું દબાણ જેવા રોગોનો ભોગ બને છે. બીપી. પર્યાવરણીય વર્તનમાં શેનો સમાવેશ કરી શકાય છે? લોકો પોતાની સામાજિક આંતરક્રિયાઓ દરમિયાન પર્યાવરણનો જે ઉપયોગ કરે છે તેનો પર્યાવરણીય વર્તનમાં સમાવેશ થઈ શકે છે. ઘોંઘાટની પ્રતિકૂળ અસરો કોના પર આધાર રાખે છે? ઘોંઘાટની પ્રતિકૂળ અસરો ઘોંઘાટની તીવ્રતા, અવાજની અપેક્ષિતતા તેમજ વ્યક્તિની ગ્રહણ શક્તિ પર આધાર રાખે છે. વર્તનની નીપજોમાં કોનો સમાવેશ થાય છે? લોકોના પ્રયત્નો દ્વારા તૈયાર થયેલા રહેઠાણો, શહેરો, DAMS તેમજ વાતાવરણીય વર્તનની નીપજોમાં સમાવેશ થાય છે. અવાજનું પ્રદૂષણ કઈ પ્રતિકૂળ અસરો ઊભી કરે છે? તો અવાજનું પ્રદૂષણ શારીરિક, માનસિક તીવ્ર ઉત્તેજના, તણાવ, ધ્યાનની એકાગ્રતામાં ભંગ, વાંચન શક્તિમાં ઘટાડો તેમજ કાર્ય કર્તૃત્વમાં ઘટાડો જેવી પ્રતિકૂળ અસરો નિપજાવે છે. ગીચતા શેનો નિર્દેશ કરે છે? તો ગીચતા એ દર ચોરસ ફૂટે વ્યક્તિઓની ચોક્કસ સંખ્યાઓનો નિર્દેશ કરે છે. ભીડની કઈ કઈ નિષેધક અસરો જોવા મળે છે? તો એમાં જો કે ભીડની કાર્ય કર્તૃત્વ એટલે કે જે કંઈ આપણે કામ કરીએ છીએ, તમે 12 કલાક કામ કરતા હોય તો 8 કલાક જ કામ કરી શકો ભીડમાં, બરોબર. એક જ ઓફિસમાં 12 જણાને રાખી દેવામાં આવે તો શું હાલત થાય? એક જ રૂમમાં 200 થી 300 વિદ્યાર્થીઓને ઠાંસીને ભરવામાં આવે તો કેવી હાલત થાય? 2 ક્લાસ ઘણીવાર ભેગા કરી દેવામાં આવે સ્કૂલમાં, તમે માધ્યમિક સ્કૂલનો એનો ભોગ બનેલા હશો, તો કેવી હાલત થાય?
બરોબર. તો ભીડની કાર્ય કર્તૃત્વ પર અસર પડે છે અને વ્યક્તિગત રીતે એક તમને ચીડ અને ગુસ્સો આવે છે. આંતરવૈયક્તિક સંબંધો તમારા જે છે એ બગડે છે. વ્યક્તિના સામાન્ય શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર તેની નિષેધક અસર પડે છે. સફોકેશનનું પ્રમાણ વધે છે, ગૂંગળામણ થાય છે. બરોબર. બોમ્બેમાં તમે રહેલા હોય તો જે ટ્રેનમાં લોકો ઘેટા બકરાની જેમ જે ભરવામાં આવે છે, તો તમે વિચાર કરો એમાં કેટલા બધા ઝઘડાઓ થાય છે. એ જ રીતે શહેરી વિસ્તારોમાં FM રેડિયો ઉપર તમે સાંભળતા જ હશો કે પકવાન 4 રસ્તામાં ભયંકર ભીડ છે. એમાંય જરાક એકબીજાનું વ્હીકલ અડી ગયું હોય તો માણસો મારામારી આવી જાય છે, ગાળાગાળી કરી બેસે છે. બરોબર. તો આ ભીડની અસર છે. ભીડ એ શેનો નિર્દેશ કરે છે? તો કે ભીડ એ એકબીજાથી ખૂબ નજીક હોવાની વ્યક્તિગત લાગણીનો પણ નિર્દેશ કરે છે. તમે જો જે જુદા જુદા જ્ઞાતિ કે સમાજની વસ્તીઓ જે ગરીબ લોકો રહે છે, તમે બોમ્બે થી પ્લેનમાં ઉતરો, વિદેશથી આવતા હોય, તમે લંડનથી પાછા રિટર્ન થતા હોય અને બોમ્બે તમે આ તમારું જેવું પ્લેન લેન્ડ થાય તો તમને એકદમ નજીકમાં કેટલી બધી ઝૂંપડપટ્ટીઓ દેખાય છે. એમ જ જ્યાં ટ્રેન દોડતી હોય, લોકલ ટ્રેન, એમાં પણ કેટલી વસ્તીની ગીચતા છે. તો એ લોકોમાં લાગણી ભર્યા સંબંધો વધારે જોવા મળે છે, કારણ કે એ લોકોને છૂટકો જ નથી. દાખલા તરીકે બે જુદી જુદી શેરીના કૂતરા, એક શેરીમાંથી બધા કૂતરાઓને કાઢી મૂકવામાં આવે ને બીજી શેરીમાં રહે તો શરૂઆતમાં એકબીજાને જોઈને ભાવ ભાવ કરે, પણ પછી એ કંટાળી જાય છે ઝઘડીને. પછી એ સમાધાનનો રસ્તો અપનાવે. સિટીમાં લોકો ચાલી ઉપર રહેતા હોય છે. બરોબર. ચાલીમાં પોતાનું જીવન ધોરણ ગુજારતા હોય છે. તો એ ચાલીમાં રહેતા જે લોકો છે, ગરીબ લોકો જે છે, ગરીબી રેખામાં જીવતા લોકો જે છે, એ લોકોમાં હૂંફ અને લાગણીના સંબંધો વધારે જોવા મળે છે અને એ લોકો વધારે એડજસ્ટ થઈ શકે છે. ભીડમાં માણસ કેવી લાગણી અનુભવે છે? તો માણસ ભીડ અનુભવે છે ત્યારે તેમાં સામાન્ય રીતે લક્ષ્ય પ્રાપ્તિમાં અવરોધ, અનુચિત હસ્તક્ષેપ, માનસિક શારીરિક બેચેનીનો અનુભવ કરે છે. ભૂગર્ભ જળનું સ્તર ઊંચું કેવી રીતે લાવી શકાય? વરસાદનું પાણી ભૂગર્ભ જળમાં વધારો કરી શકે છે. આપણા ઘરની છત પર પડતા વરસાદના પાણીને ભૂગર્ભમાં પહોંચાડવામાં આવે તો ભૂગર્ભ જળનું સ્તર જે છે એ ઊંચું આવી શકે છે. કઈ કઈ નદીના પાણીનું પ્રદૂષણ ભયજનક સ્તર છે? તો એમાં આવે ગંગા, યમુના, સરસ્વતી નદીઓના પાણીનું પ્રદૂષણ ભયજનક સ્તરે વધી રહ્યું છે. કુદરતી આપત્તિમાં શેનો સમાવેશ થાય છે? કુદરતી આપત્તિમાં ધરતીકંપ, દરિયાના સુનામી મોજા, જ્વાળામુખી ફાટવો, વાવાઝોડું, ચક્રવાત, વંટોળ, દુષ્કાળ અને અતિવૃષ્ટિનો સમાવેશ થાય છે. પર્યાવરણમાંથી માનવજાતને મળેલ અણમોલ ભેટ કઈ છે? પર્યાવરણમાંથી માનવજાતને મળેલ અણમોલ ભેટ એ હવા, પાણી, ખોરાક અને બળતણ વગેરે છે. પર્યાવરણીય સમસ્યાઓનો ઉકેલ લાવવા કોણ મહત્વની ભૂમિકા ભજવી શકે? પર્યાવરણને મોટાભાગની સમસ્યાઓ એ માનવ સર્જિત સમસ્યાઓ છે. અત્યારે ચારે બાજુ જે આ યુદ્ધ ચાલી રહ્યું છે, યુક્રેન ને રશિયા ને બીજા બધા મુસ્લિમ કન્ટ્રીના જે બધા દેશ છે, દાર્જિલિંગ ને એ બધા, બરોબર. તો આ પર્યાવરણથી મોટાભાગની સમસ્યાઓ માનવ સર્જિત છે. આ માનવ વર્તનની સુધારણામાં સમાજ અને મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. મહાસાગરોના પાણીની સપાટી સાથી ઊંચી આવે છે. ઉત્તર ધ્રુવ તેમજ દક્ષિણ ધ્રુવમાં હિમશિલાઓ ઓગળવાને કારણે મહાસાગરોના પાણીની સપાટી ઊંચી આવે છે. દિલ્હી તેમજ મોટા શહેરોમાં
વાહન માલિકો માટે કયો નિયમ ફરજિયાત છે? દિલ્હી તેમજ મોટા શહેરોમાં વાહન માલિકો માટે વાહનના પ્રદૂષણ તપાસ અંગેનું પ્રમાણપત્ર PUC વાહન પર લગાવવું ફરજિયાત છે. દિલ્હી અને અમદાવાદ જેવા શહેરોમાં વાહનોનો ઉપયોગ થવા લાગ્યો છે. દિલ્હી અને અમદાવાદ જેવા શહેરોમાં હવે શૂન્ય પ્રદૂષણ ધરાવતા કોમ્પ્રેસર્ડ નેશનલ ગેસ CNG આધારિત વાહનોનો ઉપયોગ થવા લાગ્યો છે. કઈ સાલથી સમાજ મનોવૈજ્ઞાનિકો સમાજીભિમુખ વર્તન પ્રોત્સાહિત કરવાના ઉપાયો શોધી રહ્યા છે? 1970ની સાલથી સમાજ મનોવૈજ્ઞાનિકો સમાજીભિમુખ વર્તન પ્રોત્સાહિત કરવાના ઉપાયો શોધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સહકારથી કેટલા દેશોમાં ક્લોરોફ્લોરિક કાર્બનનો ઉપયોગ કરવાનું બંધ કર્યું છે? તો આંતરરાષ્ટ્રીય સહકારથી 50 જેટલા દેશોએ ક્લોરોફ્લોરો કાર્બનનો ઉપયોગ કરવાનું બંધ કર્યું છે. હવે ગીચતા અને ભીડ વચ્ચેનો તફાવત, તો કોઈ એક જગ્યાએ ઘણા લોકો ભેગા થાય તો તેને ગીચતા કહેવાય, ને એકબીજાથી બહુ ભીડ, બહુ પાસે પાસે હોય એવી લાગણી અનુભવે તો એને ભીડ કહેવાય. ગીચતા એ દર ચોરસ ફૂટે વ્યક્તિની ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે, જ્યારે ભીડ એ એકબીજાથી ખૂબ નજીક હોવાની વ્યક્તિગત લાગણીનો નિર્દેશ કરે છે. ગીચતામાં સંપની ભાવના વધારે જોવા મળે છે, જ્યારે ભીડમાં આવી ભાવના ઓછી જોવા મળે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, તો હવામાં થતા પરિવર્તનોને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. અને ગ્રીન હાઉસ ઇફેક્ટ એ કાચની છત છે જે સૂર્યપ્રકાશથી ગરમ થાય છે. તેમાંથી ગરમ હવા બહાર જતી રોકાય છે, જેથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રો ઓક્સાઇડ છૂટે છે, જે સૂર્યની ગરમીને રોકે છે અને પૃથ્વીને વિશાળ સ્વરૂપે ગ્રીન હાઉસમાં બદલી નાખે છે. આ પ્રક્રિયા ચાલુ રહેશે તો એક અંદાજ એવો છે કે 2100ની સાલમાં 3.5 ફેરનહીટ તાપમાન વધી જશે અને વિશ્વમાં ખેતીના ક્ષેત્રે એ એક અવરોધ ઊભો કરશે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ એ પર્યાવરણ પર દૂરગામી અસરો એની જોવા મળે છે, જેનાથી વાવાઝોડાનું પ્રમાણ, હિમશિલાઓ ઓગળવી, દરિયાના પાણીની સપાટી ઊંચી લાવવી વગેરે. દર 5 વર્ષે 1 ઇંચ દરિયાનું પાણી ઊંચું આવે છે. રિપબ્લિક માલદીવ્સના 3 ટાપુઓ ડૂબી ગયા અને પેટ્રોલ કે ડીઝલ વધુ ઉપયોગ, વૃક્ષો કાપવા, જંગલોમાં આગ લાગવી ચેતવણીનું એ સ્વરૂપ છે. CFCના વધુ ઉપયોગથી ઓઝોનના પડમાં એટલું નુકસાન થયું છે કે તેની સામાન્ય જાડાઈમાં લાગતા એ 50 કે 100 વર્ષ આપણને લાગશે. તો આ જે બધી વાત કરી, ઘોંઘાટની માનવ વર્તન ઉપર અસર, પછી ભીડ અને ગીચતાની માનવ વર્તન ઉપર અસર, અને ઉર્જાનું સંરક્ષણ કેવી રીતે કરવું, ને ખાસ કરીને કર્ટ લેવિનનો જે જીવન અવકાશ સિદ્ધાંત છે મારા વાલા મિત્રો, એ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. હવે આપણે અહીંયા પર્યાવરણનું મનોવિજ્ઞાન પૂરું કરીએ છીએ. મને આજ્ઞા આપશો. નમસ્કાર.